વડોદરા શહેરના આજવા રોડ ખાતે રહેતી એક પ્રસૂતા મહિલાને સોમવારના દિવસે ડિલિવરી માટે સોમા તળાવ પાસે આવેલ સંજીવની મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ખાતે લાવવામાં આવી હતી, જ્યાં ડિલિવરી દરમિયાન બાળકનું મૃત્યુ થયું હતું, જેને લઈને પરિવારજનોએ હોસ્પિટલ ખાતે હોબાળો મચાવ્યો હતો અને ડોક્ટર પર આક્ષેપ કર્યા હતા। ભૂમિકા ભાલિયા ઉંમર વર્ષ 22 આજવા રોડ પાસે આવેલ બાકરોલ ગામ ખાતે રહેતી હતી। ભૂમિકા ભાલિયાને સોમવારના દિવસે ડિલિવરી માટે સોમા તળાવ પાસે આવેલ સંજીવની મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવી હતી, જ્યાં ડિલિવરી દરમિયાન બાળકનું મૃત્યુ થયું હતું, જેને લઈને પરિવારજનોએ હોસ્પિટલ ખાતે હોબાળો મચાવ્યો હતો અને ડોક્ટર પર આક્ષેપ કર્યા હતા કે બાળકના મૃત્યુનું કારણ ડોક્ટર છે, જ્યારે પરિવાર દ્વારા જણાવવામાં આવ્યું કે સોમવારના દિવસે ડભોઈ રોડ સોમા તળાવ પાસે આવેલ સંજીવની હોસ્પિટલ ખાતે ડિલિવરી કરવા માટે લઈને આવેલી ભૂમિકાને સોમવારે વહેલી સવારે લઈ આવ્યા હતા। તે દરમિયાન ભૂમિકાની ડિલિવરી કરવા માટે ઓપરેશન ખાતે લઈ જવામાં આવી હતી। તે દરમિયાન ડોક્ટર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ભૂમિકાની સીઝર ઓપરેશન કરવું પડશે, જ્યારે ઓપરેશન બાદ બાળકને વેન્ટિલેટર પર મૂકવામાં આવ્યો છે। ત્યારે હોસ્પિટલ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે બાળક વેન્ટિલેટર પર છે। જ્યારે બાળકના પિતાએ ચેક કર્યું ત્યારે બાળક મૃત્યુ પામ્યો હતો અને ત્યારબાદ ડોક્ટરો દ્વારા કલાક પછી જાણ કરવામાં આવી હતી કે બાળકનું મૃત્યુ જાહેર થયું છે અને માતાને SSG હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે। જ્યારે ડોક્ટરને પૂછતા તેમણે જણાવવામાં આવ્યું હતું કે બાળકના ધબકારા ઘટી જવાના કારણે સીઝર ડિલિવરી કરવી પડે તેવી પરિસ્થિતિ ઊભી થઈ હતી, જેને લઈને સીઝર કરવામાં આવ્યું હતું અને બાળકને વેન્ટિલેટરમાં મૂકવામાં આવ્યું હતું, જેને લઈને પરિવારજનો સંજીવની હોસ્પિટલ ખાતે ભારે હોબાળો મચાવ્યો હતો। મારી છોકરીને દરદ થોડું ચાલુ થયું, એમાં દવા મૂકી, સાંજ લગીને દવા મૂકી, જગ્યા થશે મને એ રાહ જોઈ। મેં કીધું કે સીઝર કરો, પણ મારી છોકરીનું સીઝર એ લોકોએ કર્યું નહીં। થશે નોર્મલ થશે એ લોકોએ એવું કર્યા અને છેલ્લા એન્ડ ટાઈમ ઉપર બાળક જવાની તૈયારી ઉપર, એનું મૃત્યુ થવાની તૈયારી ઉપર મારે એવું કીધું કે અમે સીઝર હવે કરવું પડશે, તો અમે સહી કરી આલી સર। અને એ લોકોએ છોકરીની કન્ડિશન બગાડ નાખી, મારા બાળકને પણ બગાડ નાખ્યું છે। હવે મારી છોકરીને કંઈ થાય તો એની જવાબદારી કોણ લેશે? અત્યારે મારી છોકરી હાલ ગંભીરમાં છે। બાળકને સીઝર કર્યું ને ત્યારથી જ કશું નહોતું મારા છોકરાને। હા, મરી જ ગયેલું। એ ડિલિવરી થઈને તૈયારીમાં અને પછી મારા જમાઈને જવા દીધા। મને તો નથી જ જવા દીધી, ખાલી મારા જમાઈ એકલાને મળવા દીધા। અમે જઈએ ને જવાની કોશિશ કરી પણ અમને જવા ના દીધી। હા, ડૉક્ટરની નિષ્કાળજી લાગે છે અમને, કેમ કે એમના દવાખાનું ખોલ્યું કે શું કર્યું છે? બરાબર છે, હા કરવાના જ। મારી વાઈફની ડિલિવરી સંજીવની સોમા તળાવ હોસ્પિટલમાં કરાવી હતી અને કેટલા વાગે? 4 વાગે જેવું લાવ્યા હતા અને કેટલા વાગે ડિલિવરી થઈ? ડિલિવરી 5:30 જેવું થઈ હતી। પછી શું થયું? પછી ડિલિવરી 5:30 જેવું થઈ, પછી સીઝર કરી દીધું। સીઝર કર્યા પછી બાળકને કાચની પેટીમાં મૂકી। બાળક જ્યારે બતાવવામાં આવ્યું હતું ત્યારે બાળક લાગતું હતું જીવતું છે? એવું નહોતું લાગતું, વેન્ટિલેટર ઉપર ચાલશે એવું કીધું હતું, પણ બાળક આંખો નહોતું ખોલતું, હાથ બાથ કશું જ નહોતું હલાવતું, બાળક મરેલી હાલતમાં જ હતું। બાળક મરી ગયું એવું ડૉક્ટર દ્વારા કેટલા વાગે જણાવવામાં આવ્યું ને કેટલા કલાકોના અંતરોમાં જણાવવામાં આવ્યું? બાળકનું એવું તો મરી ગયું એવું તો નહીં કીધું ડૉક્ટરે। તો ક્યારે એવું જણાવ્યું? ખાલી બાળકનું હલન ચલન કશું જ નથી એવું કીધું, વેન્ટિલેટર પર રાખશું એવું કીધું હતું। તમને ક્યારે ખબર પડે બાળક? મને તો કેટલા કલાક પછી તમને ખબર? મને તો તૈયારથી જ ખબર હતી કે બાળકમાં કંઈ જ નથી। પણ ડૉક્ટરો દ્વારા ક્યારે જણાવવામાં આવ્યું? ડૉક્ટર હમણાં સવારમાં 5 વાગે જેવું જાણવા મળ્યું। તો શું લાગે છે કોની ભૂલ છે? ડૉક્ટરની જ ભૂલ છે, કરી છે। અને મારી વાઈફ SSG હોસ્પિટલમાં છે, અત્યારે ક્રિટિકલ એ છે, હાલ ગંભીરમાં છે। ડૉક્ટર પર કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ। ભાલિયા કરણભાઈ।